આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 9 ની અંદર રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિનું સંવર્ધન એના વિશે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ખેત પેદાશોની અંદર જોઈએ તો કે ફૂગ, વાયરસ અને બેક્ટેરિયા આ બધા દ્વારા બરાબર છે વિવિધ પ્રકારના રોગોનું સર્જન થાય છે. વનસ્પતિજન્ય રોગો એનો ફેલાવો થાય છે અને કહી શકે કે સામાન્ય રીતના આમને લીધે ખેડૂતોને ઘણું બધું નુકસાન વર્ષોના વર્ષ થતું હોય છે. એવી રીતના એને લીધે દેશની ઇકોનોમીને પણ આવો જબરજસ્ત ફટકો પડતો હોય. તો એ સમયે બરાબર છે આપણે વાત કરીએ કે ઉષ્ણકટિબંધના બરાબર છે વાતાવરણમાં પાકની કેટલીક જાતો છે એના ઉત્પાદનને આ અસર કરે છે. હવે કેટલા ટકા તો કે મોટા ભાગે આને લીધે બરાબર છે બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ મુખ્ય જે છે રોગકારકો કયા છે? રોગકારકો તરીકે કાં તો બેક્ટેરિયા હોય, બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ બરાબર છે. આ રોગકારકોને લીધે સામાન્યના મોટા ભાગે 20થી બરાબર છે 30% નુકસાન હોય અથવા તો સંપૂર્ણ પાક નુકસાન થાય છે. ખાસ કરીને જોઈએ તો કે આવા ડિસીઝ ફેલાવાને લીધે વર્ષો વર્ષ નુકસાન જતું હોય અને એના માટે આનાથી બચવા માટે ખેડૂતો શું કરશે? એક તો ફૂગનાશક અને નાશકનો શું કરશે? એ ઉપયોગ કરે. ફંજીસાઇડ્સ એન્ડ બેક્ટેરિયોસાઇડ્સ સામાન્ય રીતના આવા જીવાણુનાશકનો ઉપયોગ કરે છે. આમનો ઉપયોગ આપણે સામાન્ય રીતના દિન પ્રતિદિન ઘટાડવું હોય તો શું કરવું પડે? તો આપણને ખબર છે જે તે વનસ્પતિની આપણે આગળ પણ વાત કરી હતી કે વાઇલ્ડ વેરાયટી હોય, જંગલી જાતો હોય. હવે જંગલી જાતો એટલે શું કે ગમે ત્યાં ઉગી શકે. સામાન્ય રીતના એની અંદર રેઝિસ્ટન્સી એવી હોય બરાબર છે કે તમે જો જંગલી જાતોને કોઈ અડતું ના હોય તો એવી જાતો કે જે આવા રોગ પ્રતિરોધકતા બરાબર છે એમની અંદર જે છે એવા જનીનો રહેલા છે જે આ રોગ પ્રતિરોધકતા એમાં સામાન્ય રીતના વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આવા જનીનો જે છે એને સામાન્ય રીતના એવી વનસ્પતિઓમાં ટ્રાન્સફર કરવા. પણ ડિફરન્સ શું થાય કે જે જંગલી જાતો છે એની અંદર આવી પ્રતિરોધકતા છે પણ એની સાપેક્ષે એનું ઉત્પાદન હોતું નથી. મેં તમને આગળ પણ ઉદાહરણ આપેલું કે કપાસ, જંગલની અંદર પણ કપાસ ઉગે છે પણ એની અંદર બસ કપાસનો છોડ થાય છે પણ એની અંદર જે કોટન નીકળવું જોઈએ, કપાસના રેસા, એનું ઉત્પાદન શું છે? સાવ ઓછું છે અથવા તો નહીવત જેવું છે. પરંતુ એની અંદર પ્રતિરોધકતા તો છે. તો એમની અંદરથી જનીનો લઈ અને આપણે ખ્યાલ છે તમે બાયોટેકનોલોજીની અંદર અભ્યાસ પણ કરશો કે જેની અંદર શું છે વિવિધ ટેકનિકો છે, જીનેટિકલી એન્જિનિયરિંગ છે બરાબર છે, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી છે. એના દ્વારા આજે આવા જનીનોની ફેરબદલી શક્ય બની છે કે આવી જે વનસ્પતિ છે વાઇલ્ડ જાત એમાંથી પ્રતિરોધકતા દાખવતા જનીનોને લઈ અને ઉચ્ચ ઉત્પાદન કરતી હોય એવી વનસ્પતિમાં આપણે શું નાખીએ? એના જનીનો ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો આ જે જીનેટિકલી એન્જિનિયરિંગને લીધે આ ટ્રાન્સફર શક્ય બન્યું છે અને આવી નવી વેરાયટીઓ શું કરી છે? ડેવલપ થઈ છે. તો આ જે છે વિવિધ રોગકારકો, તો અહીંયા કેટલાક આપણે એક્ઝામ્પલ આપેલું છે જેને આપણે ખાસ યાદ રાખવાના છે બરાબર છે. જેમ કે કેટલાક ફૂગજન્ય રોગો એના વિશે વાત કરીએ તો એના કેટલાક ઉદાહરણ આપેલા છે કે ફૂગ દ્વારા ફેલાતા રોગો. સામાન્ય રીતના ગેરુ બરાબર છે તો એનો મુખ્ય છે તો કે ગેરુ એટલે જેને રસ્ટ ડિસીઝ કહીએ છીએ. ગેરુ એટલે કે રસ્ટ. તો એના એક્ઝામ્પલ છે પહેલું ઘઉંનો ગેરુ, ઘઉંમાં જોવા મળતો ગેરુ. તો ઘઉં એટલે ટીટિકમ એસ્ટિવમ બરાબર છે. ઘઉંનો ભૂરો ગેરુ બરાબર છે. ઘઉંની અંદર કેવો છે? તો કે ભૂરો ગેરુ છે. ભૂરો ગેરુ આ પહેલું ઉદાહરણ છે બરાબર છે. બ્રાઉન બરાબર છે રસ્ટ ઓફ વ્હીટ જેને કહેવાય છે. બ્રાઉન રસ્ટ ઓફ વ્હીટ તરીકે ઓળખીએ. બીજું ઉદાહરણ લઈએ બરાબર છે. તો સામાન્ય રીતના શેરડીની અંદર તમે જોયું હોય કે શેરડી તમે ખાવા જાઓ બસ તો રસ પીવા જાઓ ત્યારે તમે લાલ શેરડી એટલે એ ભાગ કાઢી નાખે છે. તો શેરડીનો લાલ સડો બરાબર છે એ સામાન્ય રીતના લાલ સડો છે રેડ રોટ ઓફ સુગર કેન કહેવાય છે. રેડ રોટ ઓફ સુગર કેન
બરાબર છે. શેરડીનો લાલ છેડો એ પણ ફૂગજન્ય છે. ખાસ કરીને આવા પ્રશ્નો પૂછે કે ઘઉંની અંદર જે ભૂરો ગેરું છે એ નીચેનામાંથી કયા રોગકારકો દ્વારા થાય છે, તો ફૂગ દ્વારા ફેલાય છે એવું યાદ રાખવાનું છે. અથવા તો એવું પૂછે કે ફૂગજન્ય રોગો કયા કયા છે, બરાબર છે. ત્યારબાદ ત્રીજું છે બટાટામાં પાછોતરો સુકારો. ત્રીજું ઉદાહરણ છે બટાટામાં પાછોતરો સુકારો, જેને લેટ બ્લાઇટ ઓફ પોટેટો તરીકે ઓળખીએ છીએ. લેટ બ્લાઇટ ઓફ પોટેટો. તો આ બધા જે છે એ સામાન્ય રીતના આપણે કહી શકીએ શું છે, તો કે ફૂગજન્ય રોગ છે. તો 3 ઉદાહરણ તમારે યાદ રાખવાના છે: ઘઉં, શેરડી અને બટેટા. બરાબર છે. ઘઉંમાં ભૂરો ગેરું, બરાબર. શેરડીની અંદર લાલ સડો, જેને રેડ રોટ ઓફ સુગરકેન કહેવાય, અને બટેટામાં પાછોતરો સુકારો, જેને લેટ બ્લાઇટ ઓફ પોટેટો કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ બેક્ટેરિયા દ્વારા ફેલાતા, બરાબર છે. બીજું ઉદાહરણ યાદ રાખશું, બેક્ટેરિયા. બેક્ટેરિયા દ્વારા ફેલાતા રોગો પૈકી જોઈએ તો ક્રુસિફરનો, બરાબર છે, કાળો ગેરું. ક્રુસિફરનો કાળો ગેરું જે સામાન્ય રીતના બેક્ટેરિયા દ્વારા ફેલાવાનું એક ઉદાહરણ છે, જેને બ્લેક રોટ ઓફ ક્રુસિફર કહીએ. બ્લેક રોટ ઓફ ક્રુસિફર તરીકે ઓળખવામાં આવે છે. અને વાયરસજન્ય, બરાબર છે. ત્રીજું આપણે લઈએ વાયરસ દ્વારા ફેલાતો. તો વાયરસ દ્વારા જે છે યલો મોઝેક વાયરસ, ટોબેકો મોઝેક વાયરસ, આ જે છે બે એના ખાસ ઉદાહરણ છે. TMV ટોબેકો મોઝેક વાયરસ, બરાબર છે. આવી રીતના ભીંડાની અંદર પણ યલો મોઝેક વાયરસ જોવા મળે છે, બરાબર છે. તો આને તમાકુમાં ક્રિમીર રોગ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતીમાં શું લખાય? તમાકુમાં ક્રિમીર રોગ. એવી રીતના TMV જો જોઈએ તો એવી રીતના ટર્નિપ મોઝેક વાયરસ, બરાબર છે, જે સલગમનો ક્રિમીર રોગ. સલગમમાં ક્રિમીર રોગ, જેને ટર્નિપ મોઝેક વાયરસ કહેવાય છે. ટર્નિપ મોઝેક વાયરસ. તો એકચ્યુઅલી આ પણ TMV પણ થાય, બરાબર છે. તો ખાસ આ બંને યાદ રાખશું. બે ઉદાહરણ છે, એક સલગમનું અને એક ટોબેકો. આ બંને જે છે વાયરસ દ્વારા ફેલાતા રોગો પૈકીનો એક છે. તો આવી રીતના પાક સંવર્ધન દ્વારા, બરાબર છે, નવી નવી જે છે આવા રોગોની ઓળખાણ કરી અને એની સામે એવી વનસ્પતિઓ ઉગાડવી. હવે આપણે જે સંવર્ધન ટેકનિકો વિશે હમણાં ભણી ગયા, વનસ્પતિમાં સંવર્ધનના કેટલાક પાયાના તબક્કા હતા. તો મુખ્યત્વે રોગ પ્રતિકારકતા માટેની પદ્ધતિ, હવે જે પદ્ધતિઓ છે કેવી રીતના પ્રતિકારકતા થાય છે એની બધી વાતો કરીએ તો આ ખાસ MCQમાં ઉદાહરણો આપણે યાદ રાખીશું. હવે આપણે ઓલરેડી વનસ્પતિ સંવર્ધનના માટેના તબક્કાઓ, બરાબર છે, એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો એ તબક્કાઓ સામાન્ય રીતના આપણે જોઈએ કે વનસ્પતિ સંવર્ધનનો મુખ્ય હેતુ શું છે? એક તો પરંપરાગત સંવર્ધન ટેકનિક, બીજું વિકૃતિ અને ત્રીજું પરિવર્તિત સંવર્ધન. આ 3 શબ્દ યાદ રાખવાના છે. આ 3 દ્વારા સિદ્ધ થાય વનસ્પતિ સંવર્ધનનો મુખ્ય હેતુ. તમને પૂછે તો કે મુખ્ય હેતુ શું છે? એક તો વનસ્પતિમાં પરંપરાગત સંવર્ધન ટેકનિક દ્વારા, વિકૃતિ દ્વારા અને પરિવર્તિત સંસાધન દ્વારા, બરાબર છે, આ હેતુ સિદ્ધ થાય છે વનસ્પતિ સંવર્ધનનો. તમને આવું પૂછે કે સિદ્ધ કેના દ્વારા થાય? તો આ 3 ટેકનિકો દ્વારા. ત્યારબાદ સંકરણ અને પસંદગી, આ 2 શબ્દ. શું? સંકરણ અને પસંદગી. આ બીજો મુદ્દો થાય કે સંકરણ અને પસંદગી જે પ્રતિરોધકો મેળવવા માટેની પરંપરાગત સંવર્ધન પદ્ધતિ છે. પરંપરાગત સંવર્ધન પદ્ધતિ. શું કીધું? સંકરણ અને પસંદગી આ પ્રતિરોધકો મેળવવા માટેની આ પદ્ધતિ છે, પરંપરાગત સંવર્ધન પદ્ધતિ. એના માટે પસંદગી પણ જોઈએ અને સંકરણ, આ 2 વસ્તુ કરવી પડે. હવે પરંપરાગત સંવર્ધનના જે તબક્કા છે એ જ તબક્કા અન્ય કોઈ પણ ઉત્પાદન મેળવવા માટે કૃષિજન્ય જે કંઈ કોઈ પણ ટેકનિક છે એમાં મુખ્યત્વે આ જ તબક્કા ફોલો કરવાના હોય છે. કયા તબક્કા? તો કે 4 તબક્કા આપણે યાદ રાખીએ છીએ. કયા કયા? પહેલું તો કે જનન રસની પસંદગી. પહેલું કયું છે? જનન રસની પસંદગી.
તો આ તબક્કાઓ યાદ રાખીશું કે જે તબક્કા આપણે કેટલા મુદ્દા લીધા તો કે આમની અંદર મુખ્યત્વે મુદ્દા લીધા પહેલાં તો સંવર્ધનનો હેતુ કેના દ્વારા સિદ્ધ થાય બરાબર છે એક તો આપણે કીધું પરંપરાગત સંવર્ધન ટેકનિક પરંપરાગત સંવર્ધન ટેકનિકથી થાય બરાબર છે આ ઉપરાંત વિકૃતિ અને પરિવર્તિત સંસાધન બરાબર છે આના વડે આ હેતુ સિદ્ધ થાય ત્યારબાદ પસંદગી અને સંકરણ આ બે જે વસ્તુ છે એ શું છે તો કે આ બંને પ્રતિરોધકો મેળવવા માટે બરાબર છે પસંદગી જે છે કરીએ છીએ પ્રતિરોધકો મેળવવા માટે પરંપરાગત સંવર્ધન પદ્ધતિ છે શું છે પરંપરાગત સંવર્ધન પદ્ધતિ છે ત્યારબાદ આપણે વાત કરી કે આ જે કેટલાક તબક્કા છે બરાબર છે તબક્કા જે પસંદગી સંવર્ધનના તબક્કા આપણે વનસ્પતિ સંવર્ધનના જે તબક્કા એ અન્ય કોઈ પણ તબક્કા છે કૃષિજન્ય ઉત્પાદન વધારવા માટેની જે ટેકનિકો છે એના તબક્કાઓ સિમિલર છે આ જ સિસ્ટમને ફોલો કરાય છે તો કયા સિસ્ટમ છે એને આપણે લઈ તો પહેલું જે છે આપણે કીધું તો કે જનન રસની પસંદગી ત્યારબાદ બીજું ઉદાહરણ લીધું કે પસંદગી કરેલા જે પિતૃઓ છે બરાબર છે એમની વચ્ચે શું કરવામાં આવે સંકરણ પામેલા પિતૃ વચ્ચે સંકરણ કરાવવું બરાબર છે ત્યારબાદ જે આપણને પ્રાપ્ત થયેલી સંકર જાત છે ત્રીજું શું છે સંકર જાત જે પ્રાપ્ત થાય છે આ બંનેના સંકરણથી જે સંકરજાત પ્રાપ્ત થાય એની પસંદગી અને મૂલ્યાંકન અને ત્યારબાદ ચોથું એ જે પસંદગી મૂલ્યાંકન કર્યા બાદ એનું પરીક્ષણ અને મુક્તિ આ 4 સ્ટેપને ફોલો કરવામાં આવે છે અને હંમેશા આ સ્ટેપ આવી જ રીતના હશે બરાબર છે તો આ યાદ રાખીશું આપણે આ તબક્કાને કૃષિના કોઈ પણ ક્ષેત્રોની અંદર આ જ સિસ્ટમથી સંવર્ધન કરવામાં આવે છે પરંપરાગત હવે કેટલાક પ્રશ્ન છે બહુ શોર્ટ પ્રશ્ન છે જેમ કે પરંપરાગત સંવર્ધન માટે બરાબર છે મોટે ભાગે નીરસ બની જાય છે આવો પ્રશ્ન છે પરંપરાગત સંવર્ધન માટે મોટે ભાગે જે છે આ ટેકનિક છે એ નીરસ બની જાય શું કામે તો કે પાકની ભિન્ન જાતો શું કીધું છે પાકની ભિન્ન જાતો અને સંબંધિત જંગલી જાતો છે એમાં હાજર રહેલા અને ઓળખાયેલા જે પ્રતિરોધક જનીનો છે એની સીમિત સંખ્યા છે એને લીધે આ પરંપરાગત સંવર્ધન એ શું છે ઓછું ઉપયોગી છે તો કે શું કીધું પાકની ભિન્ન જાતો કે જે પાકની જે ભિન્ન જાતો છે સંબંધિત જાતો એની સંબંધિત જાતો જે છે વાઇલ્ડ વેરાયટી છે એમની અંદર રહેલા હાજર અથવા તો ઓળખાયેલા જે જનીનો છે એ કેવા છે તો કે ઓળખાયેલા જે જનીનો છે એમની અંદર જે આપણે કહેવાય પ્રતિરોધકતા માટેના જનીનોની સીમિત સંખ્યા તો અહીંયા એટલું જ યાદ રાખીશું આપણે શું કીધું પ્રતિરોધકતા માટેના જનીનોની સીમિત સંખ્યા બરાબર છે જે ખાસ કરીને આ લીટી સેન્ટેન્સ યાદ રાખવાની છે બરાબર છે જે શું કીધું પાકની ભિન્ન જાતો અને સંબંધિત જંગલી જાતોમાં હોય કેમાં હોય પાકની ભિન્ન જાતો સંબંધિત જંગલી જાતો એની સીમિત સંખ્યા બરાબર છે આ સીમિત સંખ્યા છે જનીનોની આવી સીમિત સંખ્યાને લીધે જ બરાબર છે પરંપરાગત સંવર્ધન એ મોટે ભાગે શું છે નીરસ બની જાય છે આ ક્વેશ્ચન
વાત કરી. હવે બીજો ક્વેશ્ચન એવી જ રીતના છે, બરાબર છે. કયો છે કે ઈચ્છિત જનીનોની ઓળખ, બરાબર છે. ઈચ્છિત જનીનોની ઓળખ તો ક્યારે થાય કે સામાન્ય રીતના વનસ્પતિમાં જ્યારે આપણે વિકૃતિઓ, બરાબર છે, પ્રેરવાથી થાય, અથવા તો ત્યારબાદ પ્રતિકારકતા માટેના વનસ્પતિજન્ય પદાર્થો છે, એનો જે પ્રતિકારકતા માટેના જે વનસ્પતિજન્ય પદાર્થો છે, જે જનીનો છે, એને અલગ તારવતા હોય આપણે કે આ જે છે આ જનીનો છે એ જનીનોની ઓળખાણ કરતા હોય, ત્યારે આપણને એમાંથી ઈચ્છિત જનીન ધરાવતા લક્ષણોની પ્રાપ્તિ થાય. તો આ ઈચ્છિત જનીનો ધરાવતી જે લક્ષણ ધરાવતી ઈચ્છિત લક્ષણો ધરાવતી જે વનસ્પતિ છે, જેમાં આપણને, બરાબર છે, જેનું આપણે સંકરણ કરાવતા હતા, તો એ જે છે એને સામાન્ય રીતના શું કરવામાં આવે છે, એનું ડાયરેક્ટ સીધું બહુગુણન કરી શકીએ. એટલે કે આ સારા લક્ષણ છે, આ ઊંચા છોડ છે, આ નીચા છોડ, તો એમાંથી ઊંચા છોડ છે આપણે કીધું કે શું છે, આપણે જરૂરિયાત છે, એનું ઉત્પાદન પણ વધારે છે, તો એ ઈચ્છિત લક્ષણો છે. જેમ શેરડીની અંદર આપણે કીધું કે એનું શર્કરા ઊંચી છે, જાડું પ્રકાંડ છે, તો એ બંને ઈચ્છિત લક્ષણોને લઈ તરત જ એનું બહુગુણન કરી શકીએ. એટલે ઈચ્છિત લક્ષણો ધરાવતી જે વનસ્પતિ છે એનું કાં તો શું કરે છે, સીધું જ બહુગુણન થાય. સીધું બહુગુણન થાય. બે વસ્તુ થાય, એક તો બહુગુણન થયું, બરાબર છે, અને બીજું શું થાય તો કે એનું જે છે વહન થાય. પણ કેવું વહન કીધું છે તો કે આવું વહન છે એ કેવું છે તો કે સંવહન માટે એનો ઉપયોગ થાય. સંવહન માટે એ ઉપયોગી છે. એટલે કે એના જનીનો જે છે એ જુદા જુદા સંવહનની પ્રક્રિયામાં ઉપયોગી છે. જેમ કે આ સંવહન માટેની કેટલીક પદ્ધતિ, કઈ પદ્ધતિ છે તો કે આપણે મેં કીધું કે સારા લક્ષણો છે તેને અત્યારે આપણે ફેરફાર કરી શકીએ. એટલે કે જેનેટિક એન્જિનિયરિંગની મદદથી, બરાબર છે, અથવા તો સોમાક્લોનલ વેરિયન્ટ જેવી આધુનિક ટેકનોલોજીને લીધે, બરાબર છે, આ સંવહન એટલે કે જનીનોની ફેરબદલી એ શક્ય બની છે. ત્યારબાદ વાત કરીએ તો જે અહીંયા ઉદાહરણો આપેલા છે, બરાબર છે, કે પ્રતિરોધકતા ખાસ કરીને એ MCQની અંદર પૂછાય છે, બરાબર છે, તો એ ખાસ આપણે યાદ રાખીશું, બરાબર છે. જેમ કે પહેલું ઉદાહરણ છે, બરાબર છે, ઘઉં. હવે ઘઉંની કઈ જાત છે, બરાબર છે, એની વાત કરીએ તો કે હિમગીરી. આ હિમગીરી છે એ સામાન્ય રીતના શું છે, સુધારેલી જાત છે, અને એની અંદર સામાન્ય રીતના કયા પ્રતિરોધકતા માટેના જીન આવેલા છે, તો કયા રોગ માટે, તો એની પર્ણ અને કિનારીનો ઘેરો આના માટે જવાબદાર છે. આ જે છે AIPMT 2011માં આમનો ક્વેશ્ચન પૂછાય કે ઘઉંની કઈ વેરાયટી છે જે આ પ્રતિરોધકતા માટે વિકસાવાયેલી છે. ત્યારબાદ બીજું ઉદાહરણ છે સ્વરા. શું યાદ રાખશો? રાય, પછી પૂષા સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત. તો આને યાદ રાખશું સ્વરા, બરાબર છે. શું યાદ રાખશો? સ્વરા. સ્વરા ઉપરથી યાદ રાખશો. રાય સામાન્ય રીતના આની જે જાતો છે એ તમને પૂછે પૂષા સ્વર્ણિમ છે કયા પાકની જાત છે, તો આ જે છે જાત યાદ રાખવા માટે સ્વરા યાદ રાખશો. જેમાં સફેદ ગેરું જોવા મળશે. જે ડિસીઝ છે કેના પ્રત્યે પ્રતિકારકતા દર્શાવે છે તો કે સફેદ ગેરું, બરાબર છે. સ્વરા સફેદ ગેરું મારતી હતી, બરાબર છે, એટલું યાદ રાખવાનું. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ છે મરચું. તો કે સદાબહાર, પૂષા સદાબહાર. આપણા દેશમાં બે વસ્તુ સરસ મજાની ચાલે, સદાબહાર ચાલે. એક તો તીખું હોવું જોઈએ અને વ્યસનીઓને માવા જોઈએ, એટલે કે તમાકુ. તો અહીંયા બે ઉદાહરણ યાદ રાખશું આપણે. પૂષા સદાબહાર, બરાબર છે, તો મરચું જેને ચીલી મોઝેક વાયરસ, બરાબર છે, અને તમાકુની અંદર જે જોવા મળતું તમાકુ, બરાબર છે, ટોબેકો મોઝેક વાયરસ, બરાબર છે, TMV. અને સામાન્ય રીતના પર્ણવલન, પાંદડા છે એ વળી જતા હોય મરચીની અંદર, તમે જોયું હોય. તો આ જે છે વેરાયટી યાદ રાખશું. મરચું, આપણે જે છે મરચું અને તમાકુ, આ બે વસ્તુ શું જોઈએ? સદાબહાર જોઈએ. ગમે એવું લોકડાઉન આવે તો આ બે વસ્તુ તો જોઈએ જ, બરાબર છે. ત્યારબાદ ચોથું ઉદાહરણ છે
બરાબર છે, એ છે ચોળા, બરાબર છે, જેને કાઉપી તરીકે ઓળખવામાં આવે છે, ચોળા, જેનું ઉદાહરણ છે પૂષા કોમલ, બરાબર છે. તો એનું ઉદાહરણ છે બેક્ટેરિયામાં બેક્ટેરિયલ સુકારો. શું છે? બેક્ટેરિયલ સુકારો. બરાબર છે, બેક્ટેરિયલ સુકારો. તો આને યાદ રાખવા માટે એક સરસ શબ્દ છે બેસૂચોકો. આઈપીએલમાં રમતા હોય ને કે બે રન ઘટે, કે બે શું એ કે ચોકો મારી દે, કે બે શું એ કે ચોકો મારી દે, બરાબર છે, બેની જગ્યાએ ચોકો. ચોળા અને કોમલ, ચોળા અને કોમલ, એટલે આ ચોકો થઈ ગયું. અને બે શું? બેક્ટેરિયલ ને સુકારો. બે શું એ કે ચોકો મારી દે કે આપણે, બરાબર છે. તો આવી રીતના સીધું તમને યાદ રહી જાય મિસ્ટેક વગર. અને ત્યારબાદ છે પાંચમું ફ્લાવર, બરાબર છે, જે ફ્લાવરનું ઉદાહરણ છે પૂષા શુભ્રા, પૂષા શુભ્રા અને પૂષા સ્નોબોલ K1, બરાબર છે. આ જાત છે કે શુભ રાત્રિ, કે આજે ઠંડા ઠંડા બોલ પડવાના છે. તો ફ્લાવર, પૂષા શુભ્રા અને પૂષા સ્નોબોલ. સામ રીતના એની અંદર કાળો સડો અને જેને આપણે કહીએ છીએ બ્લેક રોટ ડિસીઝ. આ ઉપરાંત ફૂગની અંદર કાળા સુકારાનો વલણ રોગ, ફૂગમાં કાળા સુકારાનો વલણ રોગ. સુકારો એટલે બ્લાઇટ ડિસીઝ, યાદ રાખવાનું, બરાબર છે. અહીંયા કેવું છે? કાળા સુકારો એટલે કે બ્લેક રોટ ડિસીઝ, બરાબર છે. ઘેરા કાળો સડો પણ કહેવાનો. શું કહેવાય? ઘેરો કાળો સડો તરીકે લેવામાં આવે છે. તો આ જે છે ઉદાહરણ એ ખાસ આપણે યાદ રાખવાના છે, અને જે તમને સામાન્ય રીતના એમસીક્યુની અંદર, બરાબર છે, બોર્ડની અંદર એમસીક્યુમાં મોટા ભાગે આમાંથી એકાદો ક્વેશ્ચન તો પૂછાય જ છે. તો ખાસ આ બધા ઉદાહરણો આ ચેપ્ટરના કંઠસ્થ કરી લેવા. એના માટે કંઈક ને કંઈક ટ્રીક યાદ રાખવી, જેમ કે આપણે સ્વર યાદ રાખ્યું, પછી સદાબહાર શું હોય તો કે તમાકુ અને ચીલી. ત્યારબાદ બેસુ ચોકો, બરાબર છે, બેક્ટેરિયલ સુકારો, ચોળા અને પૂષા કોમલ, બરાબર, અને શુભ રાત્રિ, બરાબર છે, સ્નોબોલ પડવાના છે. આટલું યાદ રાખવાનું. તો બાકીના, બરાબર છે, તમે કંઈક ને કંઈક આવી ટ્રીકો દ્વારા યાદ રાખી શકો. ત્યારબાદ આપણે વાત કરીએ વનસ્પતિની અંદર વિકૃતિ. વિકૃતિ એટલે કે આનુવંશિક ભિન્નતા માટે જવાબદાર છે. આપણે બધા જે છે, આપણે જોઈએ છીએ કે આપણે બધા મનુષ્યોની અંદર એક સરખા જોવા મળતા નથી, કંઈક ને કંઈક ડિફરન્સ છે. તો એ ડિફરન્સ પાછળ શું છે તો કે આપણા શરીરની અંદર રહેલા જે ડીએનએ છે, ડીએનએને જે ક્રમબદ્ધ જે લિપિ છે, એમની અંદર કંઈક એવો એક બેઝ પેરનો પણ ફેરફાર થાય તો પણ, બરાબર છે, આખી જાય છે એ જાતિ આપણને અલગ લાગે છે. તો એ જે ડિફરન્સ છે, માઇનોર ડિફરન્સ કહીએ કે આપણે નજીકના સંબંધ હોય તો સરખા લાગીએ, તો એ જનીનિક સંબંધો એટલે કે આનુવંશિક ભિન્નતા જે સર્જાય છે, એ આનુવંશિક ભિન્નતા એ ઉદ્વિકાસની અંદર આપણે જોઈએ તો ખૂબ જ જરૂરી છે. તો આનુવંશિક જે ભિન્નતા સર્જાય એ આપણે કીધું કે ઇવોલ્યુશન કરવું હોય તો નવી નવી જાતોના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. શું કામે જરૂરી છે તો કે આ આનુવંશિક ભિન્નતા સામાન્ય રીતે પહેલાં તો કેવી રીતના સર્જાય તો કે નાઇટ્રોજન બેઝ છે, બરાબર છે, ના ક્રમમાં જે કંઈ ફેરફાર થાય, બરાબર છે, તો આવી નવી જે છે એ નવા લક્ષણો અથવા નવી જાતિનો વિકાસ થાય. એટલે કે ક્રમમાં ફેરફાર થાય એટલે નવા લક્ષણો પ્રેરે. નવા લક્ષણો, બરાબર છે, એક ઉદ્વિકાસ માટે શું છે જરૂરી છે, ઉદ્વિકાસ માટે પણ શું છે જરૂરી છે, અને નવી જાતોના વિકાસ માટે પણ છે જરૂરી છે. જે લક્ષણો સામાન્ય રીતના આ જે નવા લક્ષણો છે એ પિતૃઓમાં હોતા નથી, પિતૃઓમાં લક્ષણો આ જોવા મળતા નથી. સામાન્ય રીતના જે છે આપણે કીધું કે આ જે વિકૃતિ છે એ કેવી રીતના સર્જાય છે તો સામાન્ય રીતના કેટલાક રસાયણો દ્વારા અને ગામા કિરણો દ્વારા, બરાબર છે, આ વિકૃતિ સામાન્ય રીતના જનીનોમાં વિકૃતિ પ્રેરાતી હોય છે. અને આ વિકૃતિ, બરાબર છે, જે છે સંવર્ધન ટેકનિકોની અંદર આ વિકૃતિનો જ ઉપયોગ સામાન્ય રીતના એને લીધે ઇચ્છનીય લક્ષણો ધરાવતી જે છે આ વનસ્પતિ
એમની અંદર આ ઉપયોગ કરાય છે. તો આ વિકૃતિ પ્રેરાય છે, બરાબર છે. આર્ટિફિશિયલ રીતના પણ આપણે આવી રીતના ગેમા રેઝ દ્વારા, બરાબર છે, અથવા તો વિવિધ રસાયણો દ્વારા આને વિકૃતિ પ્રેરી શકાય છે. તો કૃત્રિમ રીતના, બરાબર છે, આને પરિવર્તિત સંવર્ધન એવો શબ્દ આપ્યો છે કે પરિવર્તિત સંવર્ધન. સંવર્ધન એટલે શું? પરિવર્તિત સંવર્ધન તમને પૂછે, પરિવર્તિત સંવર્ધન એટલે શું? તો સામાન્ય રીતના કૃત્રિમ રીતના વિવિધ રસાયણો અને ગામા કિરણો દ્વારા, બરાબર છે, એ શું છે, વનસ્પતિની અંદર વિકૃતિ પ્રેરી અને આ વિકૃતિનો ઉપયોગ સંવર્ધન ટેકનિકોની અંદર કરી અને નવી જાતો વિકસાવવાનો છે. જેમ કે કેવી રીતના? પરિવર્તિત મગ તૈયાર કરે છે. મગની જે વેરાયટી તૈયાર કરી, જેને ટ્રાન્સજેનિક કહે. પરિવર્તિત મીન્સ ટ્રાન્સજેનિક, બરાબર છે, જેમાં પરિવર્તન કરેલું છે, એના જનીનોની અંદર ફેરફાર કરેલા છે. તો આ પરિવર્તિત મગ તૈયાર કરેલા છે, બરાબર છે. તો એ કેને લીધે? તો સામાન્ય રીતના યલો મોઝેક, બરાબર છે, જે વાયરસ છે, સામાન્ય રીતના યલો મોઝેક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ, યલો મોઝેક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ, આ બંને જે છે રોગો જે છે, આ રોગો માટે, બરાબર છે, જે સામાન્ય રીતના જોવા મળતા હતા, એના જે છે પ્રતિરોધકતા માટેના જનીનો પરિવર્તિત મગમાં દાખલ કર્યા, જેથી હવે આ રોગ જે સામે આ વનસ્પતિને શું છે, પુષ્કળ પ્રતિરોધકતા મળી ગઈ છે. હવે એમને આ રોગ ફેલાશે નહીં. તો આવી નવી નવી જાતો વિકસાવવામાં આવે છે. ત્યારબાદ એક નાનકડો પ્રશ્ન છે જે સામાન્ય રીતના 2 માર્કની અંદર તમને પૂછે, જે પરભાણી ક્રાંતિ. પરભાણી ક્રાંતિ તો મેં તમને આગળ પણ સમજાવ્યું, બરાબર છે, કે કેટલીક જે વેરાયટી છે કૃષિજન્ય જંગલી જાતો છે, એમની અંદર આપણે કીધું કૃષિજન્ય જંગલી જાતો, જેમ કે આપણે કપાસ જ કીધું. એકચ્યુઅલી કપાસની ખેતી થાય છે, પણ એની જંગલી વેરાયટી, એ જંગલી વેરાયટી છે એની પ્રતિરોધકતા માટે, બરાબર છે, એમાં જનીનો આવેલા છે. ઓલરેડી એ વાઇલ્ડ વેરાયટીમાં જનીનો છે, પરંતુ શું પ્રશ્ન શું છે કે એની ઉત્પાદન ક્ષમતા કેવી છે? ઓછી છે. રેડી? હવે એની ઉત્પાદન ક્ષમતા ઓછી છે, તો આ પ્રતિરોધકતા માટેના જે જનીન છે, હવે એને શું કરવાનું? આને આપણે શું કર્યું? જનીન અદલા બદલી કરી, જનીનની ફેરબદલી કરી. શેમાં નાખવાનું? તો કે ઉચ્ચ ઉત્પાદન કરતી જાતોમાં, બરાબર છે, આ ફેરબદલી કરવામાં આવે. અને આ ઉચ્ચ ઉત્પાદન જાતોમાં ફેરબદલી આ જનીનો કર્યા એટલે ઉત્પાદન પણ વધ્યું, સામે પ્રતિરોધકતા પણ વધી. જેમ કે, બરાબર છે, આવી રીતના કૃષિજન્ય જંગલી જાતોમાંથી આવા જનીનોની ફેરબદલી કરી અને ઉચ્ચ ઉત્પાદન આપતી જાતોમાં આવું ફેરબદલી કરવાનું જે કાર્ય છે, જે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા તમે કરી શકશો. બાયોટેકનોલોજીમાં આવશે, બરાબર છે, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. તો એ ટેકનિકોની મદદથી આવી રીતના જનીનોની ફેરબદલી કરી શકાય. અને જેનું ઉદાહરણ છે ભીંડો. ભીંડાની જે જંગલી વેરાયટી હતી, બરાબર છે, એબેલમોસ્કસ એસ્કેલેન્ટસ, બરાબર છે, આ વેરાયટી એની શું છે? વાઇલ્ડ વેરાયટી હતી, બરાબર છે, જંગલી જાત હતી. એના જે જનીનોની અંદર ફેરફાર કરી આજે નવી જાતિ તૈયાર કરી છે, એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસ. આ જે જાત છે, બરાબર છે, જે સામાન્ય રીતના શું છે, જંગલી જાતમાંથી એના જનીનો ટ્રાન્સફર કરેલા છે. અને જે યલો મોઝેક વાયરસ સામે, યલો મોઝેક વાયરસ સામે પ્રતિકારકતા દાખવે છે, બરાબર છે. તો આવી રીતના જનીનોની અંદર ટ્રાન્સફર કરવાની નવી નવી જાતો જે છે એ વિકસાવવાની આ બધી ટેકનિકો છે, જેને વનસ્પતિ આપણે સંવર્ધન કહીએ છીએ. અને આના દ્વારા જ, બરાબર છે, સામાન્ય રીતના વિવિધ રોગોથી પ્રતિરોધકતા મળે. અને આ જો રોગોની સામે પ્રતિરોધકતા મળે તો આજે ઉચ્ચ ઉત્પાદન પણ મેળવી શકીએ, બરાબર છે, અને નુકસાનથી બચી શકીએ.
તો આ હતી કીટ, આપણે જે વાત કરી કે રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિનું સંવર્ધન કર્યું. હવે જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર કીટ પ્રતિરોધકતા, કીટકો જે છે એની સામે પ્રતિરોધકતા માટે કયા કયા વનસ્પતિ જાતો વિકસાવેલી છે એના કેટલાક ઉદાહરણ પણ નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.